ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા જ વ્યક્તિઓને આજે હું તમને એક નાનકડી સ્ટોરીના માધ્યમથી સમાજમાં ચાલી રહેલી એક ટ્રેપ વ્યવસ્થા છે અને આ ટ્રેપ વ્યવસ્થા માટે એક નાની અમથી વાર્તા, બરાબર, એ હું તમને કહું છું. એ ધ્યાનથી સાંભળજો. એક જંગલ હતું. જંગલમાં વાઘ હતો, સિંહ હતો, શિયાળ હતો, કાગડો હતો. આ બધા મિત્રો હતા, એક સાથે રહેવા વાળા, સાથે મળીને ખાવા પીવા વાળા, બરાબર. અને આખા જંગલની અંદર કંઈ પણ બને તો એ સાથે મળીને એ પરિસ્થિતિને, એ સિચ્યુએશનને ચારે મળીને હેન્ડલ કરે, સંભાળે. એક વખત જંગલની અંદર દુષ્કાળ પડ્યો, ખૂબ જ દુષ્કાળ પડ્યો. ખાવાનું ક્યાંય મળતું નહોતું, બરાબર. એટલે ખાવાનું ક્યાંય મળતું નહોતું એટલે દરેક વ્યક્તિઓએ વિચાર કર્યો, દરેક પ્રાણીઓ વિચાર કર્યો કે ભાઈ જંગલની અંદર ક્યાંય ખાવાનું મળતું નથી, તો આપણે હવે શું કરવું જોઈએ? પહેલા તો આપણે આપણા રાજાને બચાવ્યો, અને તે રાજા છે આપણા જે સિંહ છે, આપણો રાજા છે. આપણી ફરજમાં આવે છે કે આપણે એને સાચવવા જોઈએ, અને કંઈ પણ તકલીફ પડે તો એને ધ્યાન રાખવું જોઈએ. આવું વાઘ, શિયાળ, કાગડો એ લોકોએ નક્કી કર્યું કે આપણે પેલા રાજાને બચાવી, આપણે ભલે મરી જાય, વાંધો નથી. પછી આવી રીતે રાજાને સમજાવે છે કે ભાઈ તમે હવે આપણે આ ગુફામાંથી તમે બહાર નીકળો, કારણ કે જંગલની અંદર કંઈ ખાવાનું રહ્યું નથી. આપણે બધા ચારે મળીને મહેનત કરીએ અને આપણે એક કંઈક ખાવાનું મેળવી લઈએ. એટલે સિંહે પણ વિચાર કરવા માંડ્યો કે ખરેખર અત્યારે આપણી પાસે કંઈ ખાવાનું નથી, તો સાથે મળીને આપણે કંઈક ખાવાનું ગોતી લઈએ. એટલે સિંહ જે છે એ પણ ખૂબ મહેનત કરવા માંડ્યો, બધી બાજુ ફરતો હતો. કાગડો, શિયાળ અને વાઘ પણ આખા જંગલની અંદર ફરતો હતો, પણ ક્યાંય ખાવાનું મળતું નહોતું. એટલે સિંહ જે ફરતો હતો એવામાં એને એક ટોળામાંથી વિખૂટું પડેલું એક ટોળું હોય છે, એ ટોળામાંથી એક વિખૂટું પડેલું એક ઊંટ એને જોવા મળ્યું. એ ઊંટે જેવું જોયું સિંહને, એટલે સિંહની પગે પડ્યો ઊંટ અને કીધું કે હે ભગવાન, તમે તો આ જંગલના રાજા છો, મને અભય વરદાન આપ. સિંહ તો દયાળુ હતો, એને કીધું કે કઈ વાંધો નહીં, જા, મેં તને અભય વરદાન દીધું, આજથી તને આ જંગલમાં કોઈ નહીં મારે. ત્યાર પછી એને નક્કી કર્યું કે ભાઈ કઈ વાંધો નહીં, મને આમાં તો કોઈ મારવાનું નથી. એટલે જંગલની અંદર એ શાંતિથી ફરતો હતો. એવામાં વાઘ આવ્યો, શિયાળ આવ્યો, કાગડો આવ્યો અને જોઈ ગયા કે અરે આપણી પાસે જ ખાવાનું બચ્યું છે, ખાવાનું આપણી પાસે જ પડ્યું છે, આપણે તો એને મારીને ખાઈ જવું જોઈએ, વહેલી તકે આને મારી નાખો. ત્યારે સિંહે કીધું નહીં, અને આપણે નહીં મારી શકીએ, કારણ કે મેં આને અભય વરદાન દીધું છે, અને આપણે નહીં મારી શકીએ, કારણ કે મારું જે વચન છે એ કોઈ પણ તોડવાનું નથી. શાંતિ તેને રહેવા દો, આપણે ભલે મરી જઈએ પણ ઊંટ જીવવું જોઈએ, કારણ કે વચન આપ્યું છે, વચનનું પાલન થવું જોઈએ. આ આપણે ધ્યાન રાખવાનું છે. આ બધા મૂંઝાઈ ગયા. સિંહે આપેલું વચન છે, તોડી શકાય એમ નથી. વાઘ, શિયાળ અને કાગડો ખૂબ જ ભૂખ્યા છે. વિચાર કરે છે કે હવે આપણે શું કરવું કે જેથી કરીને આપણે આ ઊંટને મારીને ખાઈ જઈએ. ત્યારે શિયાળે એક યુક્તિ વિચાર કરી અને સિંહને કીધું કે જો મહારાજ, આપણે આ વચન પણ રહી જાય અને આપણને ખાવાનું પણ મળી જાય, તો કંઈક આપણે આવું આયોજન કરીએ તો કેમ લાગે? તો સિંહે કીધું કઈ વાંધો નહીં, બોલો તમારું આયોજન શું છે, પેલા એ જણાવો. તો કે ઊંટ પોતે એમ કહ્યું કે તમે મને મારી નાખો અને ખાઈ જાઓ તો આપણે ખાઈ શકીએ? તો કે યસ, ખાઈ શકીએ. જો ઊંટ પોતે એમ કહી દે તો કે તમે મને મારી નાખો અને ખાઈ જાઓ, તો એને આપણે મારી નાખીએ બધે ખાઈ જઈએ, અને આપણું વચન પણ નહીં તૂટે. એટલે આ રીતે વિચાર કરી અને નક્કી કર્યું કે આવતીકાલે આપણે એક મોટી સભા ભરીએ, અને સભાની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની રીતે મેં જે કીધું છે આપણું આયોજન પ્રમાણે આપણે આ રજૂઆત કરીશું. સિંહે કીધું કઈ વાંધો નહીં, આવતીકાલે આપણે આ સભા ભરીશું. સભામાં સિંહ એક સ્ટેજ ઉપર બેઠો છે, નીચે કાગડો, શિયાળ, વાઘ અને બાજુમાં ઊંટ પણ આવીને બેસી ગયું. કાગડો ઉડી અને રાજાની પાસે આવ્યો અને કીધું કે આ જંગલની અંદર ખૂબ ને ખૂબ દુષ્કાળ પડ્યો છે, ખાવાનું ક્યાંય નથી, મારી ઈચ્છા છે કે તમે મને મારીને ખાઈ જાઓ, કારણ કે રાજા જીવી જાય તો અગત્યનું છે. સિંહે ના પાડી કે નહીં, ખરેખર તમે મારી પ્રજા છો, હું તમને મારી ના શકું, નીચે બેસી જાઓ, હું તને નહીં મારું. બરાબર, પ્રજાને હું ક્યારે નથી મારતો એમ કહીને કાગડાને નીચે બેહાડી દીધો.
એવી જ રીતે શિયાળ આવ્યું, શિયાળે પણ આજીજી કરી કે તમે મને મારીને ખાઈ જાઓ, તમારે મારી નાખો અને મને ખાઈ જાઓ. ત્યારે સિંહે પણ ના પાડી, નહીં, આવું નહીં થઈ શકે. તમે મારી પ્રજા છો, તમારું રક્ષણ કરવું મારી ફરજમાં આવે છે, એટલે હું તમને નહીં મારું. એમ કીધું ત્યારે કાગડો પણ, શિયાળ પણ નીચે આવીને બેસી ગયો. વાઘે આવ્યો, વાઘે પણ આવી જ રજૂઆત કરી, જોરદાર રજૂઆત કરી, જોરદાર જાહેરાત કરી. પણ સિંહ કીધું કે ના, હું તમને નહીં મારું. આવી જાહેરાતો સાંભળી, અને એ જાહેરાત સાંભળી જ્યારે ઊંટે આવી મોટી મોટી જાહેરાતો સાંભળી, અને સિંહની સામે પોતે પ્રાણનું બલિદાન દેવા માટેની જાહેરાતો સાંભળી, ત્યારે ઊંટને પણ વિચાર આવ્યો કે સિંહ ખૂબ જ દયાળુ વ્યક્તિ છે, આ કોઈને મારે એમ નથી, તો પણ મારી પણ ફરજમાં આવે કે હું એક વખત ઓફર કરી જો. એટલે ઊંટે આવીને ધીમેકથી કીધું, મહારાજ, જંગલમાં કંઈ ખાવાનું નથી, મારી ઈચ્છા એવી છે કે તમે મને મારીને ખાઈ જાઓ. જેવું એ ઊંટ બોલ્યું કે તમે મને મારીને ખાઈ જાઓ, એવું તરત જ પાછળથી વાઘ આવ્યો અને વાઘે ઊંટનું ડોકું મવડી નાખ્યું અને બધા મળીને ખાઈ ગયા. વાત એ છે કે અત્યારે ચાલી રહેલી સમાજની અંદર આ વ્યવસ્થા છે. મોટી મોટી જાહેરાતો દ્વારા લોકોને ભરમાવીને, સમજાવીને ફસાવવામાં આવે છે. બરાબર છે? તો દરેક વ્યક્તિ આવી જાહેરાતોથી સાવધાન રહેવું જરૂરી છે.